તો ચાલો મકાઈમાં હે આજે દવા છાંટી દઈ છે, કારણ કે એમાં થઈ ગયો હે ભૈડો, એટલે કે એમાં ઈરું પડી ગઈ છે, કૂપડા મેળી નાખે ઉપરથી. તો દવા આપણે નાખી દીધી છે ને દવા નાખીને પછી જો આવી રીતે હલાવવાનું એટલે સારી રીતે મિક્સ થઈ જાય ને હવે આપણે દવા છાંટવા જઈએ. ઘરે ગયો તો માસા અને માસી આવી ગયા હતા નવા ગામવાળા. પછી તો સાંજ પડી ગઈ હતી અને આજે હતી ગુરુ પૂર્ણિમા એટલે અમે જવાના હતા હનુમાન ધારે. પણ આમાં જોયું તો માળખો શેનો માળખો હોય છે, આમાં પાછો મૂકી દીધા ઈંડા. આ જૂનું મોટરસાઇકલ છે મારા પપ્પાનું, તો 2 મહિનાથી લગભગ બંધ હતું, તો આમાં માળખો કરી નાખ્યો. પછી બચ્ચા ઉજરી ગયા છે. પછી તો હું ને દિવસભાઈ ઉપડી ગયા હનુમાન ધાર બાજુ. તો ચાલો જઈએ હનુમાન ધાર. તો આ અમારી ભાદર નદી છે, સરસ મજાની. હવે તો પુલ થઈ ગયો છે, નકર તો અહીંયા પાણી પાણી હોત. તો ચાલો હવે જઈએ હનુમાન ધારે. જય હનુમાન દાદા. ત્યાંનું શાક તો જોરદાર હતું. તો શાક ને ભાત ને એવું બધું વહીથું હતું. તો બાપુ કે હાલો આપણે ગોંડલ જઈને દઈ આવીએ આવાસ યોજનામાં. તો કીધું હાલો. તો ઓટો રિક્ષામાં આપણે રાખી દીધા છે ભાત ને અને શાકની ડોલ આપણે લેતા જઈએ. ડાયર તો હજી થોડીક જ છે, એટલી અહીંયા વસ્તુ રાખી, હજી કોક આવે તો જમવા થાહે. તો ઓટો રિક્ષામાં અમે બધું ગોઠવી નાખ્યું છે અને બાપુ આવે એટલે નીકળીએ ગોંડલ બાજુ. તો હાલો આપણે બેસી ગયા છીએ ઓટો રિક્ષામાં અને હું તો આગળ બેસી ગયો છે, બાપુ દિવસ રહીને બધા પાછળ બેઠા છે. તો ચાલો જઈએ આપણે ગોંડલ. ચાલો શાક ને ભાત ને એવું બધું પૂરું થઈ ગયું છે. હવે આપણા પાછા જઈએ હનુમાન ધારે. પછી તો આપણે ઘરે વહી આવ્યા ને ઘરેથી પછી આપણે ગયા વાડીએ અને હું ને ભીમભાઈ પૂગી ગયા. બધાને હવે ગુડ નાઇટ. જય ગુરુ પૂર્ણિમા.